ગુડ મોર્નિંગ. હેલો સ્ટુડન્ટ્સ. સૌને શુભ સવાર, સૌને નમસ્કાર. કેમ છો બધા? મજામાં ને? તમને એમ થતું હશે કે સર પ્રથમ ચેપ્ટર તમે કેમ મોડું સ્ટાર્ટ કર્યું? તો એના પાછળનું એવું કોઈ ખાસ રીઝન નહોતું, પરંતુ જે બીજું, ત્રીજું, ચોથું ચેપ્ટર જે છે એ પરીક્ષાની દ્રષ્ટિએ, એમાં ખાસ કરીને બીજું અને ચોથું એ મોસ્ટ આઈએમપી હોય. મેં એની સાથે ત્રીજું ચેપ્ટર પણ લઈ લીધું, પરંતુ તમારી એકમ કસોટી નજીકમાં હોય, મને થયું કે ચાલો હું તમને પ્રથમ ચેપ્ટર જે છે એનો પરીક્ષાલક્ષી જે અગત્યના પ્રશ્નો છે એ કરાવી દઉં, જેથી કરીને તમે એકમ કસોટીમાં જ્યારે અપીયર થાઓ ત્યારે સક્સેસફુલી લખી શકો. અને પ્રથમ ચેપ્ટર પણ ઇઝી છે, પણ એની શરૂઆત ન કરવાનું કારણ એ હતું કે થોડુંક એ તમારા માટે બોરિંગ છે. બોરિંગ એટલા માટે કે એની અંદરના જે ખ્યાલો જે છે એ જેને કે ઇંગ્લિશમાં એને એબ્સ્ટ્રેક્ટ કન્સેપ્ટ્સ કહેવામાં આવે છે. તો એટલા માટે મને એમ થયું કે ચલો હું એવા ચેપ્ટરની શરૂઆત કરું કે જેમાં તમને બહુ જ મજા પડી જાય, જેમાં તમને ઘણું બધું શીખવાનું મળે અને જેમાં સારો સ્કોર કરી શકાય. એટલા માટે શીખવાની ક્રિયા, ત્યાર પછી બુદ્ધિ અને ત્યાર પછી મનોવરણ અને પૂર્વગ્રહ, એ આપણે 3 ચેપ્ટર જેને કહીએ ને એ વિગતવાર શીખ્યા અને સમજ્યા. નાઉ લેટ અસ ફોકસ ઓન અવર યુનિટ ટેસ્ટ. અને યુનિટ ટેસ્ટમાં તમને જે પ્રથમ ચેપ્ટર પૂછાવાનું છે એમાં એક પ્રશ્ન જે છે એ 110% પૂછાશે. તૈયાર કરીને રાખી જ દેજો કે પ્રત્યક્ષીકરણ એટલે શું, તેનું અર્થ, તે વ્યાખ્યા સમજાવો. સાથે સાથે પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા સમજાવો. અને હજુ એક પોઈન્ટ હું તમને કરાવીશ, પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો. ઇન શોર્ટ, પ્રત્યક્ષીકરણનો આ ટોપિક જે છે, અર્થ અને વ્યાખ્યા, પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા અને પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો, most IMP for not only your unit test or we can say your school exams, but it is the most important question for your HSC March board exam or HSC board exam that is going to be conducted in March 2021. Okay, ચલો શીખીએ આપણે. પહેલી વસ્તુ તો એ છે કે પ્રત્યક્ષીકરણ એટલે શું. બરાબર? પ્રત્યક્ષીકરણ માટે ઇંગ્લિશમાં શબ્દ છે પરસેપ્શન. બહુ જ જબરજસ્ત શબ્દ છે પરસેપ્શન. બરાબર? હવે પરસેપ્શન એટલે શું હું તમને બહુ જ ઈઝી ભાષામાં સમજાવું. માની લો તમે કોઈ જગ્યાએ જાઓ છો, બરાબર, અને તમે રોડ ઉપરથી પસાર થઈ રહ્યા છો, ત્યારે એક સાઈડમાં જે એક એરો મારેલું છે, એટલે કે એરો ટાઈપનું થાંભલું છે, અને એ થાંભલામાં ડીશ, ચમચી, વાટકું આવા પ્રતીકો આપેલા છે. તો તમે આનો અર્થ શું કરશો? સમજાવી શકશો? શું કરશો એનો અર્થ? આપણે એનો અર્થ એવો કરશું કે નજીકમાં, બરાબર, આપણે પહેલા તો શું કરીએ છીએ, આપણી નજર પર આપણી નજર પડે છે, બરાબર, અને આપણી નજર પડતા વેત આપણું મગજ જે છે એ એક્ટિવ બને છે અને એનું અર્થઘટન કરે છે. અર્થઘટન કરતા આપણને એવું સમજાય છે કે એનો મિનિંગ શું થાય છે કે નજીકમાં કોઈ હોટેલ છે. એવી જ રીતે તમે જોજો, જ્યાં નજીકમાં ક્યાંક પેટ્રોલ પંપ હશે ને, તો ત્યાં જોજો નજીકના અંતરે તમને એ પ્રકારે
પેટ્રોલ જાણે કોઈ ભરતું હોય એ પ્રકારનું તમને પ્રતિકાત્મક ચિત્ર જોવા મળશે. તો પ્રત્યક્ષીકરણનો અર્થ શું થાય છે? તો કે જેના દ્વારા આપણે પદાર્થોને તેમના યથોચિત એટલે કે જે વાસ્તવિક છે તેના સ્વરૂપમાં ઓળખીએ છીએ તેને પ્રત્યક્ષીકરણ કહે છે. Once again I repeat the definition. જેના દ્વારા આપણે પદાર્થોને આપણે એને ઉદ્દીપક પણ કહી શકીએ, આપણે એને વસ્તુ કે બાબત પણ કહી શકીએ, તેમના યથોચિત એટલે કે યથાર્થ જે વાસ્તવિક છે, જે હકીકત લક્ષી છે, બરાબર, જે એનું સાચું અર્થ થાય છે તેના સ્વરૂપમાં ઓળખીએ છીએ તેને પ્રત્યક્ષીકરણ કહે છે. આવું H.E. ગેરેટ નામના મનોવૈજ્ઞાનિકની એટલે કે H.E. ગેરેટ નામના મનોવૈજ્ઞાનિક કહે છે કે જેના દ્વારા તમે પદાર્થો છે, ઉદ્દીપકો છે, વસ્તુ યા બાબતો છે, બરાબર, એને યથોચિત સ્વરૂપમાં એટલે કે એના વાસ્તવિક સ્વરૂપમાં, એના જેને કહીએ કે યથાર્થ સ્વરૂપમાં એનું જે હકીકતમાં એનું જે અર્થઘટન થાય છે યા જે અર્થ થાય છે તે સ્વરૂપમાં તમે એને જાણો છો, એને ઓળખો છો, એનાથી પરિચિત થાવ છો, તેને આપણે પ્રત્યક્ષીકરણ કહીએ છીએ. બરાબર. દાખલા તરીકે મેં હમણાં અહીં તમને કીધું એ પ્રમાણે કે તમે જ્યારે કોઈ માની લો કે પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે જાઓ છો, બરાબર છે, તો ત્યાં જોજો તમે પ્રત્યક્ષીકરણ કરશો, તમે એકાગ્ર ચિત્તે ધ્યાન આપશો તો જ્યાં સંવેદનશીલ એરિયા હશે એટલે કે જ્યાં ખૂંખાર, ખતરનાક અને હિંસક પ્રાણીઓનો એરિયા હશે ત્યાં તમને જોજો બધા જ સંકેતોથી સમજાવેલું હશે કે પાંજરાની નજીક ન જવું, બરાબર. સૂચના લેખિત સ્વરૂપે તો હશે, ચિત્રાત્મક સ્વરૂપે પણ હશે, બરાબર. અને એ ચિત્રાત્મક સ્વરૂપે જે કંઈ હશે એને આપણે જોતા, એના પર આપણી નજર પડતા આપણે એનો અર્થ જે કરતા હોઈએ છીએ તે આ પ્રકારનો હોય છે કે પાંજરાથી દૂર રહેવું, પાંજરાની અંદર કોઈ પ્રકારે જે પણ પ્રાણી હોય એને હેરાન પરેશાન કરવું નહીં કે છછેડવું નહીં, પાંજરાની અંદર કોઈ વસ્તુ ન ફેંકવી, બરાબર. આવું આપણે અર્થઘટન કરીએ છીએ. આવું આપણે ક્યારે કરી શકીએ છીએ? કારણ કે આપણે પ્રત્યક્ષીકરણ કર્યું છે, સારું પ્રત્યક્ષીકરણ કર્યું છે, એકાગ્ર ચિત્તે આપણે આપણું ધ્યાન ગયું છે, એકાગ્ર ચિત્તે આપણે જે કોઈ સૂચના, વસ્તુ યા બાબત પ્રતિ આપણું ધ્યાન ગયું છે તેને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે, તેનું આપણે યોગ્ય અર્થઘટન કર્યું છે. માટે આપણું પ્રત્યક્ષીકરણ એ જેને કે યથાર્થ થયું છે અને આપણને અર્થ સમજાવ્યું છે, બરાબર. તો પ્રત્યક્ષીકરણ દ્વારા કેટલીક બાબતો સ્પષ્ટ થાય છે. કઈ? તો કે પહેલી બાબત એ છે કે પ્રત્યક્ષીકરણ એ શું છે? તો કે સંવેદનોનું અર્થપૂર્ણ સંગઠન છે. સંવેદનોનું અર્થપૂર્ણ સંગઠન એટલે શું? તો કે આપણે આપણી આંખ, થ્રુ અવર આઈઝ, આપણા કાન, આપણા નાક, બરાબર, એના દ્વારા આપણે જે કોઈ પણ વસ્તુ, બાબત કે પદાર્થ ને આપણે, બરાબર, એને આપણે શું કરીએ છીએ? જોઈએ છીએ યા સાંભળીએ છીએ. એટલે આપણે શું કરીએ છીએ? એનો અર્થઘટન કરવાનો પ્રયાસ કરીએ છીએ, આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, આપણે એમાંથી અર્થ કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ અને એ બધી પ્રોસેસ આપણું મગજ કરે છે અને અંતે આપણને સમજાય છે, બરાબર, કે ભાઈ આપણે પ્રાણી સંગ્રહાલયમાં છીએ તો અત્યારે આપણે આપણા મોબાઈલને યા અન્ય કોઈ પણ રીતે આપણે કોઈ ઘોંઘાટ નથી કરવાનો, આપણે પાંજરાથી યોગ્ય અંતર રાખવાનું છે અને કોઈ રીતે પ્રાણીઓને ખલેલ પહોંચે એવું કોઈ જ વર્તન કરવાનું નથી, બરાબર. બીજી બાબત એ છે કે પ્રત્યક્ષીકરણ એક જટિલ માનસિક પ્રક્રિયા છે. યસ, ઇટ્સ
ઇટ્સ એ કોમ્પ્લેક્સ મેન્ટલ પ્રોસેસ. પ્રત્યક્ષીકરણ જે છે એને આપણા મગજ સાથે ખાસ સંબંધ છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. કારણ કે આપણે જે કોઈ વસ્તુ, બાબત, પદાર્થ ઉપર આપણી નજર જાય છે, આપણા કાને આપણે સાંભળીએ છીએ, બરાબર, યા અન્ય કોઈ રીતે આપણું ધ્યાન જાય છે અને આપણે એનો અર્થ જે મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ યા અર્થ કાઢીએ છીએ, એના માટે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ જે છે એ તો આપણું મગજ છે. તો આપણું મગજ જે છે એમાં અગત્યની પ્રત્યક્ષીકરણ એ એક જટિલ માનસિક પ્રક્રિયા હોય, આપણું મગજ જે છે એનામાં અગત્યની ભૂમિકા ભજવે છે. અને ત્રીજું શું છે તો કે પ્રત્યક્ષીકરણ વડે જુદી જુદી જ્ઞાનેન્દ્રિયો એટલે વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો, તમારી આંખ, બરાબર, આપણા કાન, આપણું નાક, બરાબર, આ બધું શું છે, બરાબર, એ જ્ઞાનેન્દ્રિયો કહેવાય છે, બરાબર, જેના દ્વારા આપણે જ્ઞાનને પ્રાપ્ત કરીએ છીએ, બરાબર. આપણે સરસ મજાનું મેઘધનુષ્ય આકાશમાં જોઈએ છીએ, બરાબર, સરસ મજાનું સંગીત સાંભળીએ છીએ, યા સરસ મજાની જ્યારે રસોઈ જમીએ છીએ, બરાબર, ત્યારે આપણને જે જ્ઞાન પ્રાપ્ત થાય છે એ આપણી જ્ઞાનેન્દ્રિયો છે. એના દ્વારા વિશ્વના પદાર્થોનો વાસ્તવિક પરિચય થાય છે અને એના દ્વારા જ વિશ્વના જે પદાર્થો છે, જે ઉદ્દીપકો છે, જે વસ્તુઓ છે, એનું આપણને યથાર્થ, વાસ્તવિક અને હકીકતલક્ષી જ્ઞાન પ્રાપ્ત થાય છે, બરાબર. જે પરિચય વિશિષ્ટ છાપ ઉપસાવે છે અને એ જે આપણે અર્થ ગ્રહણ કરીએ છીએ, આપણે જે અર્થઘટન કરીએ છીએ, આપણે જે સમજણ પ્રાપ્ત કરીએ છીએ, બરાબર. પહેલી વસ્તુ એમાં આવે છે આપણી જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણે જે કોઈ વસ્તુ યા બાબત, પદાર્થ યા ઉદ્દીપકો વિશે આપણે જાણકારી પ્રાપ્ત કરીએ છીએ, આપણે માહિતી પ્રાપ્ત કરીએ છીએ, આપણે સમજણ પ્રાપ્ત કરીએ છીએ. ટૂંકમાં કહીએ તો આપણે એનો અર્થ ગ્રહણ કરીએ છીએ, બરાબર. એ એક વિશિષ્ટ પ્રક્રિયા છે અને એ એક વિશિષ્ટ સાથે સાથે જટિલ માનસિક પ્રક્રિયા છે. તો આ પ્રત્યક્ષીકરણનો અર્થ અને તેની વ્યાખ્યા, બરાબર, તેની સંકલ્પના. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા વિશે આપણે શીખીએ તો જ્ઞાનેન્દ્રિયો, મેં હમણાં જ તમને કીધું જ્ઞાનેન્દ્રિયો, બરાબર, એટલે શું? તેના દ્વારા ઉદ્દીપકોનો અનુભવ થાય, બરાબર, તે સંવેદન છે અને તેનું અર્થઘટન થાય તે પ્રત્યક્ષીકરણ છે, બરાબર. મેં તમને કીધું એ પ્રમાણે આપણે આકાશમાં સરસ મજાનું મેઘધનુષ્ય જોઈએ છીએ. મેં હમણાં જે તમને કીધું કે સરસ મજાનું આપણે સંગીત સાંભળી રહ્યા છીએ, બરાબર. તમારા કોઈ પણ ફેવરિટ સિંગર યા મ્યુઝિશિયન્સનું મ્યુઝિક સાંભળી રહ્યા છો તમે, અને તે વખતે જ માની લો ઘરમાં કોઈ તમારી ફેવરિટ ડીશ બની રહી છે અને તમને ખ્યાલ આવે છે, બરાબર, તમને કોઈ અનુભવ થાય કે આજે કોઈ ફેવરિટ ડિશ ચાઇનીઝ યા પંજાબી ઘરમાં બની રહ્યું છે. એ સંવેદન છે. શું છે? એ સંવેદન છે. અને તમે એનો જે અર્થ ગ્રહણ કરો છો, તમે જે સમજણ પ્રાપ્ત કરો છો, એના વિશે વિચાર્યા પછી જે કંઈ પણ તમે નક્કી કરો છો યા નિશ્ચિત કરો છો, બરાબર, એ છે પ્રત્યક્ષીકરણ. હવે સમજાવું પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા એટલે શું, બરાબર. પેજ નંબર 8 ઉપર બહુ સરસ રીતે સમજાવેલું છે, જે મેં હમણાં તમને સમજાવ્યું. વન્સ અગેન આપણે એના પર ધ્યાન આપીએ, થોડુંક રિવિઝન પણ થાય અને તમારું જે પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા જે છે એનો ખ્યાલ જે છે એ તમારા મગજમાં એકદમ સરળતાથી, સ્પષ્ટપણે, સચોટ રીતે સમજી શકાય, બરાબર. હવે પ્રત્યક્ષીકરણની પ્રક્રિયામાં એવું છે કે તમે જાણો છો કે આપણું ધ્યાન કોઈ પદાર્થ, કોઈ વસ્તુ યા માની લો કે અત્યારે આપણે જોઈએ છીએ માસ્ક ફોર્સ ની જાહેરાત આવે છે, બરાબર. તો એમાં આપણે જાણીએ છીએ કે ક્રિકેટ જગતની બધી
સેલિબ્રિટીઝ છે એમાં, બરાબર? તો આપણે આપણું ધ્યાન જ્યારે આપણું ધ્યાન કોઈ પદાર્થ, કોઈ વસ્તુ યા વ્યક્તિ પર જાય કે તરત જે તે જ્ઞાનેન્દ્રિય, એ માની લો આંખ છે તો આંખ, એ માની લો આપણું કાન છે તો કાન, માની લો આપણી ફેવરિટ ડિશની આપણને સુગંધ આવી ગઈ તો નાક, એ શું કરે છે? એ સંદેશો કરોડરજ્જુ વડે મગજ સુધી પહોંચાડે છે. જો આ એક સાયન્ટિફિક પ્રોસેસ છે, બરાબર? અહીંયા તમારા શબ્દોમાં જવાબ નહીં ચાલે. અહીંયા વૈજ્ઞાનિક પરિભાષામાં તમારે લખવું પડશે કે જ્યારે આપણું ધ્યાન, બરાબર, કોઈ પદાર્થ, કોઈ વસ્તુ યા કોઈ બાબત કે વ્યક્તિ પ્રતિ, બરાબર, આપણું ધ્યાન કેન્દ્રિત થાય છે યા આપણું ધ્યાન જાય છે કે તુરંત જ શું થાય છે? જે તે જ્ઞાનેન્દ્રિય, બરાબર, મેઘધનુષ્યને જોનાર આપણી આંખ, સંગીત સાંભળનાર આપણા કાન, તમારી ફેવરિટ ડીશ જે છે એની ગંધ પરખનાર તમારું નાક જે છે, એ સંદેશો આપણી કરોડરજ્જુ મારફતે મગજ સુધી પહોંચાડે છે, બરાબર? અને શું થાય છે? આંખ, નાક, કાન જેવી જ્ઞાનેન્દ્રિયોથી થતી સંવેદનાની ઉત્તેજના મગજમાં પહોંચે છે. એ સંદેશો મગજમાં પહોંચે છે અને મગજ શું કરે છે? એ સંદેશા પર પ્રોસેસ કરે, કારણ કે સીપીયુ છે, બરાબર? એ સીપીયુ છે, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. તમે જાણો છો કમ્પ્યુટર વર્ક તમે જે કંઈ પણ કરો છો, અંતે એ પ્રોસેસિંગ ક્યાં થાય? સીપીયુમાં થાય છે, બરાબર? તો એ જે જ્ઞાનેન્દ્રિયો જે છે, બરાબર, તેનાથી જે સંવેદના પ્રાપ્ત થાય છે, બરાબર, મેં તમને કીધું એ પ્રમાણે કે મેઘધનુષ્ય જોતા વેત તમને જે સંવેદનાની અનુભૂતિ થાય છે, તમને જે ભાવની અનુભૂતિ થાય છે, તમને જે એક અનુભવની અનુભૂતિ થાય છે, તેની ઉત્તેજના કરોડરજ્જુ મારફતે એનો સંદેશો ક્યાં પહોંચે છે? મગજમાં પહોંચે છે, બરાબર? અને મગજ તુરંત શું કરે છે? તેના પર પ્રક્રિયા શરૂ કરી દે છે અને તમને જે સમજણ પ્રાપ્ત થાય છે, તમને જે અર્થ સમજાય છે, તમે જે અર્થઘટન કરો છો, that is called પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા, the process of perception, બરાબર? હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરી પ્રત્યક્ષીકરણનો અર્થ, તેની વ્યાખ્યા આપી, તેની સંકલ્પના સમજાવો અને ત્યાર પછી પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા વિશે આપણે વિસ્તૃત શીખ્યા અને સમજ્યા, બરાબર? તે છતાં પણ તમને કોઈ પણ પ્રકારની ડાઉટ્સ કે ડિફિકલ્ટીઝ હોય તો તમે બહુ ઓછું પૂછો છો. why don't you ask that I don't know, but frequently I always say you, હું હંમેશા તમને કહેતો હોઉં છું કે તમારી જ્યાં પણ ડાઉટ્સ કે ડિફિકલ્ટીઝ હોય ત્યાં કાઇન્ડલી, એટલે કે પ્લીઝ મારું ધ્યાન દોરો, તો ઇમિડિયેટલી હું તમારી ડાઉટ્સ અને ડિફિકલ્ટીઝ સોલ્વ કરી દઈશ, બરાબર? અને આજનું આપણું ટીચિંગ સેશન સિન્સિયરલી તૈયાર કરજો. મોસ્ટ આઈએમપી છે પરીક્ષા માટે. એકમ કસોટી હોય, ચાહે શાળાની પરીક્ષા હોય, એ તો ખરું જ, પણ બોર્ડની પરીક્ષા માટે તો ખાસ માર્ચ 2021, બરાબર? અને તમને જો આજનું ટીચિંગ સેશન ગમે તો તમે જરૂરથી એને સબસ્ક્રાઇબ કરજો, લાઈક અને શેર કરજો. ટિલ ધેન, ગુડ બાય, હેવ અ નાઇસ ડે, ટેક કેર ઓફ યોરસેલ્ફ, સિન્સિયરલી પ્રિપેર યોરસેલ્ફ.